જય માતાજી બધા મિત્રોને હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં જ છો ને? અમે પણ મજામાં છીએ. તમે બધા મિત્રો મજામાં જશો ને આપણે મસ્ત મજાની એક રેસીપી લઈ આવ્યા છો. શું રેસીપી છે ને તો તમે બ્લોગમાં બન્યા રહેજો. પહેલાં તો આપણે જોઈ લો મસ્ત મજાની લીધો છે પાણી એક તપેલો. આમાં તપેલામાં પાણી નાખી દીધો છે ને આપણે મસ્ત મજાની ખીચડી લઈ લીધી છે. અસર જોઈ નાખી છે ને ખીચડી આવી રીતની છે. જોઈ લો આપણે મસ્ત મજાની સાફ કરી નાખી છે. આજ તો આપણે કઈ ખીચડી બનાવવાની ખબર છે? કઈ ખબર? વઘારેલી ખીચડી. કઈ રીતે વઘારવું ને તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. જો એક વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે જોઈ લો હવે આપણે પાણી નાખી લઈ લીધો છે. તો હવે આપણે મૂકી દઈશું ગેસમાં. તો પહેલાં તો આપણે ગેસ ચાલુ કરી લઈશું. તો જોઈ લો આપણે ગેસ ચાલુ થઈ ગયો છે ને હવે માથે મૂકી દઈશું પાણી મૂકી દીધો છે. આટલું પાણી લઈ લેવાનું. થોડુંક તમારે જેવી પ્રમાણે ખીચડી ચડે ને એ પ્રમાણે પાણી લઈ લેવાનું. આપણે જોઈએ મસાલાનો ડબ્બો, મસાલાનો મસાલો છે આમાં જે ભર્યો છે એ આ રીતે આપણે મસાલો બધો છે. હવે આમાં જે હળદર છે એ હળદર આપણે લઈ લેવાની છે. તો આપણે આમાં જોઈ લો હળદર નાખી દેવાની છે. આ રીતે આપણે હળદર નાખી દેવાની છે. આપણે ભેગું ભેગું એક મીઠો નાખી દેવાનો, કેમ કે આપણે ભેગું ભેગું ચડી જાય ને એટલે આપણે મસ્ત ખીચડી બનીને થઈ જાય તૈયાર. તો આપણે આ રીતે મીઠો નાખવાનો સ્વાદ પ્રમાણે. તમારે મજા આવે એટલો તમે જે નાખતા હોય. તો આપણે જે ઉકળે ને પછી આપણે નાખી દઈશું ખીચડીમાં. એ પછી જો આપણે પહેલાં ખીચડી ધોઈ લઈ ઉકળે તો વાર જોઈ આપણે મંડી જઈને ખીચડી ધોવા. આપણે નળકાને ચાર રીતે ધોઈ નાખી. તો જોઈ લો આપણે ખીચડી મસ્ત મજાને ધોઈ નાખી છે. અને જો આવી રીતે આપણે ધોઈ નાખી છે બધી છૂટી છૂટી. તો આ થોડુંક ઉકળતો થાય એટલે આપણે નાખી દઈએ એમાં ખીચડી ઓળી દઈએ, કેમ કે નીલા છે ને એટલે આપણે ચોટે થોડી ખીચડી. તો આ રીતે આપણે ખીચડી ધોઈ અને હવે આપણે મૂકી દેવાની છે ચૂલામાં. હવે ગેસમાં આપણે નાખી દઈએ. હવે બધી આ ખીચડી આ રીતે આપણે ઓળી નાખશે અંદર. તો જોઈ આપણે ખીચડી ઓર દીધી છે. હવે આમાં બધી છે એ આપણે ખીચડી આમ હાથ ધોઈ નાખી થોડોક. તો હાલો આપણે ખીચડી ઓરવા મૂકી દીધી છે ને હવે ખીચડી જે સુધી ચાળે નહીં તો તે સુધી થોડીક વાર રાહ જોઈએ. મસ્ત મજાની બનાવી નાખી છે ખીચડી વઘારેલું. કેવી મસ્ત બની ગઈ છે. તો જો આવી રીતે આપણે ખીચડી બનાવી લેવાની છે. તો આ રીતે આપણે જોઈ લો ને પ્રિયંકા ખીચડી બનાવી કા આપણે જોઈ લો મસ્ત મજાની બની ગઈ છે ખીચડી. ને આ રીતે આપણે ખીચડી વઘારી લેવાની છે. ને હવે આપણે એને હું તમને બતાવું મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. શું તો જોજો. તો જોઈ લો હવે આપણે આ રીતે આપણે ખીચડી આમાંથી વઘારેલ ખીચડી છે જે વઘારી છે એ આપણે આવી રીતે આમ કાઢી લઈએ. આ રીતે આપણે ખીચડી બનાવી નાખવાની છે. તો જેને ના આવડતી હોય ને મિત્રો તો આ રીતે મારી ખીચડી જે મેં બનાવી છે એવી રીતે ખીચડી બનાવી નાખજો. ને એમાં આપણે મસ્ત મજાનું થોડુંક નાખી દઈશું ઘી. તો જોઈ લો આ રીતે આપણે ખીચડી વઘારી નાખી છે. તો આ રીતે આપણે ખીચડી બનાવી નાખવાની છે. તો આપણે આવી રીતે મસ્ત મજાની બની ગઈ છે ખીચડી. તો આવી રીતે મારા બ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. ને આપણે મસ્ત મજાની બનાવી નાખી છે મસ્ત મજાની વઘારેલ ખીચડી. તો આ રીતે મારો બ્લોગ જોવો ને મારી રેસીપીનો વિડીયો જોવો ને તો ચેનલમાં બન્યા રહેજો ને. ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને પણ લાઈક કરી દેજો. અને હવે જય માતાજી અને હર હર મહાદેવ બધા મિત્રોને.